ફિફ્થ સેમ કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટ જાવા પ્રોગ્રામિંગ લેંગ્વેજ એની અંદર આપણે સૌથી પહેલો પ્રોગ્રામ જોઈએ જાવાનો. અહીં સૌથી પહેલી લાઈન છે ક્લાસ, ત્યારબાદ ક્લાસનું નામ છે પ્રેઇઝ, કર્લી બ્રેકેટ ઓન, ત્યારબાદ મેઇન મેથડ પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન, બ્રેકેટની અંદર સ્ટ્રિંગ આર્ગ્સ. અહીં સ્ટ્રિંગ જે છે એ ડેટા ટાઈપ છે, પરંતુ જાવાની અંદર જે પણ કીવર્ડનો પહેલો અક્ષર કેપિટલની અંદર હશે એ એઝ અ ક્લાસ તરીકે કન્સિડર થશે. આર્ગ્સ એટલે કમાન્ડ લાઇન વડે આપવામાં આવતી આર્ગ્યુમેન્ટ. ફરીથી કર્લી બ્રેકેટ ઓન, ત્યારબાદ જાવાની અંદર જો કોઈ પણ સ્ટેટમેન્ટ આપણે પ્રિન્ટ કરાવવાનું હશે તો સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન બ્રેકેટની અંદર ડબલ કોટેશનની અંદર જે પણ તમારે લાઈન લખવી હોય તે તમે લખી શકો. અહીં આપણે પ્રિન્ટ કરાવી છે ગોડ ઇઝ ગુડ ઓલ ધ ટાઈમ. તો જોઈએ આ લાઈનની અંદર સિસ્ટમ એક ક્લાસ છે, ત્યારબાદ ડોટ આઉટ એ ઓબ્જેક્ટ છે અને પ્રિન્ટલન એઝ અ મેથડ તરીકે વર્ક કરે છે. જાવા પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર જે પણ ક્લાસ આપણે ક્રિએટ કરીએ છીએ તો ક્લાસનું નામ જે હશે સેમ ક્લાસ નેમથી જ સોર્સ ફાઇલ સેવ કરવામાં આવશે. અહીં ક્લાસનું નામ આપણે પ્રેઇઝ લીધું છે, તો જાવાની અંદર જે સોર્સ ફાઇલ હશે એનું નામ હશે પ્રેઇઝ ડોટ જાવા. જોઈએ સ્ક્રીનશોટ સાથે. ફોર એક્ઝામ્પલ, અહીં આપણને એક ક્લાસનું નામ આપ્યું છે. નોટપેડની અંદર સ્ક્રીનશોટમાં તમે જોઈ શકો છો કે ક્લાસ સિમ્પલ કર્લી બ્રેકેટ ઓન, ત્યારબાદ મેઇન મેથડ. મેઇન મેથડની અંદર 3 કીવર્ડ પહેલાં આવશે પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન. પબ્લિક એટલે જે મેઇન મેથડ છે એને કોઈ પણ ક્લાસ એક્સેસ કરી શકશે. હવે એક જ સોર્સ ફાઇલની અંદર એક કરતાં વધારે ફાઇલ હશે, પણ જે મેઇન મેથડ હશે તે એક જ હશે. તો એક કરતાં વધારે ક્લાસ જ્યારે એક જ સોર્સ ફાઇલની અંદર હશે ત્યારે મેઇન મેથડની અંદર જે કન્ટેન્ટ એક્સેસ કરવા હશે તો કોઈ પણ મેથડ એને ઇઝીલી એક્સેસ કરી શકશે. સો પબ્લિક એટલે કોઈ પણ બીજા ક્લાસ સેમ ક્લાસની અંદર જે બી ઓબ્જેક્ટ હશે, મેથડ હશે, ડેટા હશે એને એક્સેસ કરી શકશે. ત્યારબાદ આપણે જોઈ ગયા સ્ટ્રિંગ આર્ગ્સ, જે કમાન્ડ લાઇન દ્વારા આપવામાં આવતી આર્ગ્યુમેન્ટ છે. અને લેટર ઓન આપણે સ્ટડી કરીશું. અને પ્રિન્ટ કરવા માટે જાવા પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન કાઉન્સની અંદર હેલો જાવા, ત્યારબાદ સેમિકોલોન. જેટલા કર્લી બ્રેકેટ આપણે ઓન કરીશું એટલા જ કર્લી બ્રેકેટ લાસ્ટની અંદર આપણે ક્લોઝ કરવા પડશે. અહીં આપણે જે સિમ્પલ નામનો ક્લાસ લીધો છે એ નામથી જ્યારે આપણે એ ફાઇલને કોઈ એક લોકેશન પર આપણે સેવ કરીશું તો અહીં તમે લોકેશન જોઈ શકો છો. કમ્પ્યુટરની અંદર લોકલ ડિસ્ક સીમાં ન્યૂ નામના ફોલ્ડર પર આપણે આ ફાઇલને સેવ કરીશું. તો આ જગ્યાએ જે તમને દેખાય છે ઉપરની સાઈડે કોમ્પ્યુટર લોકલ ડિસ્ક સી અને ન્યૂ નામનું ફોલ્ડર, એની અંદર સિમ્પલ ડોટ જાવા. હવે સિમ્પલ ડોટ જાવા એટલા માટે છે કેમ કે આપણો જે મેઇન ક્લાસ છે એનું નામ સિમ્પલ છે. ક્લાસનું જે નામ હશે એ જ નામથી ફાઇલ સેવ કરવામાં આવશે. હવે એને રન કઈ રીતે કરાવી તો જોઈએ. જ્યારે પણ આપણે કમાન્ડ લાઇન ઓપન કરીશું, સીએમડી ઓપન કરીશું તો સૌથી પહેલાં આપણી જે મેઇન ડિરેક્ટરી હશે હોમ ડિરેક્ટરી એ આવશે સી યુઝર સુનું.
અને ત્યારબાદ સીડી કમાન્ડ. સીડી એટલે ચેન્જ ડિરેક્ટરી. એ કમાન્ડ આપણે ટાઈપ કરીશું અને એન્ટર બટન પ્રેસ કરીશું તો સીડી, ત્યારબાદ સીડી કમાન્ડથી આપણે ડિરેક્ટરી એટલે કે પાથ ચેન્જ કરવો પડશે અને આપણો પાથ હશે કોમ્પ્યુટરની અંદર સી ડ્રાઈવમાં ન્યૂ ફોલ્ડરની અંદર. તો સીડી પછી જે ફોલ્ડરનું નામ હશે, ફોર એક્ઝામ્પલ આપણા ફોલ્ડરનું નામ આપણા નામ પરથી આપણે રાખીએ તો આપણું નામ આવશે. આપણા ફોલ્ડરનું નામ કોઈક સ્કૂલના નામ પરથી રાખ્યું હોય કે કોલેજના નામ પરથી રાખ્યું હોય તો એ રીતના ફોલ્ડરનું નામ આવશે. અહીં ફોલ્ડરનું નામ આપણે ન્યૂ એ રીતના કન્સિડર કરેલું છે તો ફોલ્ડરનું નામ આપણને અહીં એઝ અ ન્યૂ તરીકે એને આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ જેવીએમનું વર્ક આપણે જોઈ ગયા હતા કે જેવીએમની અંદર જે સોર્સ ફાઇલ હોય છે એ કમ્પાઇલ થાય છે અને એના માટે જાવાસી કમ્પાઇલરનો યુઝ કરવામાં આવે છે. તો કમાન્ડ લખીશું આપણે જાવાસી, ક્લાસનું નામ જે આપણી સોર્સ ફાઇલ છે એનું નામ સેમ એઝ ક્લાસ નેમ હશે. તો ફાઇલનું નામ આપણે અહીંયા લખીએ છીએ જાવાસી સિમ્પલ ડોટ જાવા. જે આપણી સોર્સ ફાઇલ છે એને કમ્પાઇલ કરવા માટે સોર્સ ફાઇલનું નામ આપણે વિથ એક્સટેન્શન લખીએ છીએ કે જાવાસી સિમ્પલ ડોટ જાવા. એ એક્સટેન્શનથી આપણે આપણી સોર્સ ફાઇલને નામ આપીએ છે એ આપણે અહીં લખીશું. ત્યારબાદ એન્ટર પ્રેસ કરીશું. જો કોઈ પણ એરર નહીં હશે તો નેક્સ્ટ આપણને સી કોલન /ન્યૂ અને ત્યારબાદ ફરીથી આપણા પ્રોગ્રામને રન કરાવવા માટે ન્યૂ કમાન્ડ આપણે આપીશું અને એ કમાન્ડનું નામ હશે જાવા. જેવું આપણે જાવા ટાઈપ કરીશું ત્યારબાદ જસ્ટ ક્લાસનું નામ આપણે લખવાનું રહેશે સિમ્પલ. તો જેવા આપણે ક્લાસનું નામ લખીશું સિમ્પલ તો એની અંદર જે બી કન્ટેન્ટ આપણે પ્રિન્ટ કરાવવાના છે એ પ્રિન્ટ થશે. આપણા ક્લાસની અંદર આપણે પ્રિન્ટ કરાવી છે હેલો જાવા. ઉપર આપણે જોઈ લઈએ. અહીં નોટપેડ ફાઇલની અંદર તમે જોઈ શકો છો આપણા ક્લાસનું નામ છે સિમ્પલ અને પ્રિન્ટ લાઇનની અંદર આપણે પ્રિન્ટ કરાવ્યું છે હેલો જાવા. તો આઉટપુટમાં પણ આપણને આ જ રીતના આઉટપુટ મળશે કે સીએમડીની મદદથી આપણે આ રીતના જાવાનો પ્રોગ્રામ રન કરી શકીએ. પ્લસ કે નવા કેટલાક એવા ટૂલ્સ છે જેની મદદથી આપણે જાવાના પ્રોગ્રામ રન કરી શકીએ છીએ. હવે જોઈએ જાવાના આધારભૂત એવા એલિમેન્ટ, આધારભૂત એવા એટ્રીબ્યુટ કે જેનો યુઝ આપણે જાવા સબ્જેક્ટની અંદર કરીએ છીએ. ઓબ્જેક્ટ. An object can be defined as an interface of a class. An object contains an address and take up some space in memory. તો ઓબ્જેક્ટ એ જાવાના ઇન્સ્ટન્સ તરીકે ડિફાઇન કરવામાં આવે છે અને જે બી ઓબ્જેક્ટ આપણે ક્લાસની અંદર ડિફાઇન કરીએ છીએ તો કેટલુંક સ્પેસ, કેટલીક જગ્યા મેમરીની અંદર એ રોકે છે. ઓબ્જેક્ટને ફોર એક્ઝામ્પલ આપણે સમજીએ તો કોઈ પણ વસ્તુ એઝ અ ઓબ્જેક્ટ છે. હવે બોલપેન એ એક ઓબ્જેક્ટ છે. આપણે હ્યુમન માણસ પણ એક ઓબ્જેક્ટ છે. કોઈ ક્લાસ આપણે લઈ લઈએ સ્ટડી રૂમ, તો એની અંદર જેટલી બી વસ્તુ આવશે એ આપણે ઓબ્જેક્ટ તરીકે કન્સિડર કરીએ છીએ કે સ્ટડી રૂમની અંદર સ્ટુડન્ટ એ પણ એક ઓબ્જેક્ટ છે. લેપટોપ હશે એ પણ ઓબ્જેક્ટ છે. હવે ક્લાસની ડેફિનેશન જોઈએ. કલેક્શન ઓફ ઓબ્જેક્ટ ઇઝ કોલ્ડ ક્લાસ. ઇટ ઇઝ અ લોજિકલ એન્ટિટી. હવે ક્લાસ એ લોજિકલ એન્ટિટી છે અને જે ઓબ્જેક્ટ એની અંદર આવેલા છે એના સમૂહને આપણે ક્લાસ કહીએ છીએ. A class can also be defined as a blueprint from which you can create an individual object. Class does not consume any space. હવે લોજિકલ એન્ટિટી હોવાને લીધે ક્લાસ કોઈ પણ સ્પેસ મેમરીની અંદર રોકશે નહીં, પણ ક્લાસની અંદર જેટલા બી
ઓબ્જેક્ટ હશે એના માટે મેમરીની અંદર સ્પેસ અલાવ કરવામાં આવશે. તો ક્લાસ અને ઓબ્જેક્ટ વિશે આપણને ખ્યાલ આવી ગયો કે ક્લાસ એ લોજિકલ એન્ટિટી છે અને એની અંદર ઘણા બધા ઓબ્જેક્ટનો સમાવેશ થાય છે અને ઓબ્જેક્ટ એટલે કોઈ એક વસ્તુ. નેક્સ્ટ જોઈએ ઇનહેરિટન્સ. When one object acquire all the property and behaviors of a parent object, it is known as inheritance. It provides code reusability. It is used to achieve runtime polymorphism. જ્યારે કોઈ એક ઓબ્જેક્ટને પ્રોપર્ટી અને બિહેવિયર કે જે એના પેરેન્ટ ઓબ્જેક્ટની અંદર હશે એના કરતાં જે સુપ્રીમ ઓબ્જેક્ટ હશે એની અંદર હશે, તો એ ઓબ્જેક્ટની પ્રોપર્ટી અને બિહેવિયરની જરૂર જ્યારે કોઈ ચાઇલ્ડ ઓબ્જેક્ટને પડશે તો એને આપણે કહીએ છીએ ઇનહેરિટન્સ. ઇનહેરિટન્સને ગુજરાતીની અંદર કહીએ છીએ વારસો. તો વારસાગત માતા પિતાના જે લક્ષણો હોય છે એ વારસાગત રીતે એમના સંતાનોની અંદર આવે છે. તો આ એ જ પ્રકારનું ઇનહેરિટન્સ થયું કે જાવાની અંદર કોઈ એક પેરેન્ટ ઓબ્જેક્ટ કાં તો પેરેન્ટ ક્લાસ હશે અને એની અંદર જેટલા બી ઓબ્જેક્ટ કે મેથડ જેટલા બી આપણે યુઝ કરીએ છીએ પેરેન્ટ ક્લાસની અંદર, તો એ બધા ઓબ્જેક્ટ મેથડનો યુઝ જ્યારે કોઈક ચાઇલ્ડ ક્લાસ કરશે તો એને આપણે કહીશું ઇનહેરિટન્સ. અને એ રન ટાઈમ પોલીમોર્ફિઝમ આપણને પ્રોવાઈડ કરે છે. પોલીમોર્ફિઝમ વિશે જોઈએ કે પોલીમોર્ફિઝમ કોને કહેવાય. If one task is performed in different way, it is known as polymorphism. For example, to convince the customer differently to draw something, for example, shape, triangle, rectangle, etc. હવે એક જ ટાસ્ક હોય પણ એને અલગ અલગ રીતે જ્યારે આપણે એને પૂરું કરીએ છીએ તો એને પોલીમોર્ફિઝમ કહીએ છીએ. કે કોઈ એક કસ્ટમર છે કાં તો આપણે એક પેન્ટર છે અને આપણી પાસે કોઈ કસ્ટમર આવે છે તો એને કન્વિન્સ અલગ અલગ રીતે કરી શકીએ છીએ કે એના માટે આપણે કોઈ વસ્તુ આપણે ડ્રો કરીએ તો એ શેપ કયા હશે, ટ્રાયેંગલ હશે કે રેક્ટેંગલ હશે, સર્કલ હશે, એ રીતના આપણે એને કન્વિન્સ કરીએ છીએ કે અલગ અલગ એક જ આપણે ડ્રોઈંગનું કામ એક જ છે પણ એને અલગ અલગ વેથી આપણે એને પરફોર્મ કરીએ છીએ. બીજું એક એક્ઝામ્પલ આપણે લઈએ કે એક જ વ્યક્તિ હોય પણ એ અલગ અલગ વ્યક્તિઓના અવાજની કોપી કરી શકે છે. મિમિક્રી જેને આપણે કહીએ છીએ એ પણ પોલીમોર્ફિઝમની એક આપણે ડેફિનેશન આપી શકીએ છીએ કે એક જ વ્યક્તિનો રોલ અલગ અલગ હોય. ફોર એક્ઝામ્પલ આપણે પોતે સ્ટુડન્ટને લઈએ તો જ્યારે આપણે કોલેજની અંદર હોઈએ તો સ્ટુડન્ટ, ટ્રાવેલ કરતા હોઈએ તો મુસાફર, અને ઘરની અંદર હોય તો આપણા પેરેન્ટ્સ માટે એઝ અ ચાઇલ્ડ તરીકે આપણો રોલ આપણે પૂરો કરીએ છીએ. તો એ થયું પોલીમોર્ફિઝમ. ઇન જાવા વી યુઝ મેથડ ઓવરલોડિંગ એન્ડ મેથડ ઓવરરાઇડિંગ ટુ એચીવ પોલીમોર્ફિઝમ. હવે જાવાની અંદર ઇનહેરિટન્સ છે, મેથડ ઓવરલોડિંગ છે, મેથડ ઓવરરાઇડિંગ છે, એ પોલીમોર્ફિઝમ માટે યુઝ થાય છે. Another example can be to speak something. For example, a cat speaks meow, dog barks, whoop, etc. ઓકે. હવે કંઈ આપણે કોઈને કોઈ પ્રાણીનો કે પછી કોઈ પક્ષીનો અવાજ કરવાનું કહીએ તો એ એક પોલીમોર્ફિઝમનું એક્ઝામ્પલ છે. એબ્સ્ટ્રેક્શન. Hiding internal detail and showing functionality, it is known as abstraction. For example, phone call, we don't know the internal processing. In Java, we use abstract class and interface to achieve
એબ્સ્ટ્રેક્શન. એબ્સ્ટ્રેક્શનની અંદર આપણને ફક્ત ફંક્શનાલિટી આપણે એનો યુઝ કરી શકીએ છીએ, પણ એની ઇન્ટરનલ ડિટેલ આપણને મળશે નહીં. ફોર એક્ઝામ્પલ, એક્સેલેટર જાવાનું ફૂલ ફોર્મ જોયું હતું, અને જાવાનું ફૂલ ફોર્મ છે જસ્ટ અનધર વર્ચ્યુઅલ એક્સેલેટર. એક કોઈ ફૂલ ફોર્મ આપણે જાવા માટે સ્પેશિયલ ફાળવ્યું નથી, પણ એઝ જસ્ટ સમજવા માટે કે એક્સેલેટર એનું વર્ક એવું હોય છે કે જ્યારે તમે એને પ્રેસ કરશો, એને ફરાવશો, તો તમારી બાઇકની સ્પીડ વધશે. પરંતુ એ કઈ રીતે વધે છે એ તમને જાણ થશે નહીં. ફક્ત તમે એનું ફંક્શન, એનું કાર્ય તમે જોઈ શકો છો, પણ એની ઇન્ટરનલ ડિટેલ જે છે એ તમને બતાવવામાં આવશે નહીં. સેમ એવી જ રીતના જાવાની અંદર જેટલા બી ક્લાસીસ છે, જેટલી બી મેથડ છે, જેટલા બી ઓબ્જેક્ટ છે, એનું વર્ક આપણે જોઈ શકીએ છીએ, પણ એની ઇન્ટરનલ ડિટેલ જો આપણે કોઈને પ્રોવાઈડ નહીં કર્યું હોય તો આપણે એબ્સ્ટ્રેક્શનનો યુઝ કરીએ છીએ કે ઇન્ટરનલ ડિટેલને હાઇડ કરીએ છીએ અને ફક્ત ફંક્શનને શો કરાવીએ છીએ. ફોર એક્ઝામ્પલ, કોઈ એક રજિસ્ટ્રેશનનું ફોર્મ આપણે ભરતા હોઈએ તો એની અંદર આપણું ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, આપણી એજ ડિટેલ એટેક્સ્ટ્રા આપણે એની અંદર ફિલઅપ કરીએ છીએ, પણ ડેટાબેઝની અંદર એ કઈ રીતે સેવ થશે એની ઇન્ટરનલ ડિટેલ આપણે યુઝરને પ્રોવાઈડ કરતા નથી. તો આ પણ એક એબ્સ્ટ્રેક્શનનું એક્ઝામ્પલ થયું. In Java, we use abstract class and interface to achieve abstraction. જાવાની અંદર એબ્સ્ટ્રેક્ટ ક્લાસ અને ઇન્ટરફેસ એ એબ્સ્ટ્રેક્શનને એચીવ કરવા માટે થાય છે. હવે એન્કેપ્સ્યુલેશન. Binding or wrapping code and data together into a single unit are known as encapsulation. For example, a capsule, it is vapor with different medicine. A Java class is the example of encapsulation. Java Bean is the fully encapsulated class because all the data member are private here. ઓકે, તો એન્કેપ્સ્યુલેશનનો અર્થ એવો થાય છે કે એક જ સુપર ક્લાસની અંદર દરેકે દરેક જે એના સબ ક્લાસ છે એનો સમાવેશ થતો હોય તો એને આપણે એન્કેપ્સ્યુલેશન જાવાની અંદર કહીએ છીએ. અહીં એક્ઝામ્પલ તરીકે આપેલી છે કેપ્સ્યુલ. કેપ્સ્યુલ એટલે કે જે આપણે જ્યારે બીમાર હોઈએ છીએ ત્યારે લઈએ છીએ. તો માની લો આપણને શરદી, ખાંસી, તાવ, 3-4 પ્રકારની બીમારી એકસાથે થઈ ગઈ છે, પણ એક કરતાં વધારે બીમારીઓને માટે એક જ કેપ્સ્યુલ ઇનફ હોય છે, કેમ કે એક કેપ્સ્યુલની અંદર બધા પ્રકારની દવા ઉપલબ્ધ હોય છે જે અલગ અલગ બીમારી માટે લાગુ પડતી હોય. તો એક જ કેપ્સ્યુલની અંદર અલગ અલગ પ્રકારની મેડિસિન જે રીતે રેપર કરેલી હોય છે, એની અંદર મિક્સ કરેલી હોય છે, એ જ રીતના કોડ અને ડેટા સિંગલ યુનિટની અંદર જ્યારે જાવાની અંદર બાઇન્ડિંગ કરવામાં આવે છે કે એને રેપર બનાવવામાં આવે છે, તો એને આપણે કહી શકીશું એન્કેપ્સ્યુલેશન. અને જાવાની અંદર જે બીન ક્લાસ છે એ ફુલ્લી એન્કેપ્સ્યુલેટેડ ક્લાસ છે. કયો ક્લાસ? બીન. અને બીન ક્લાસ એ ફુલ્લી એન્કેપ્સ્યુલેટેડ એટલા માટે છે કે જેટલા બી ડેટા મેમ્બર અહીં અવેલેબલ છે બીન ક્લાસમાં એ બધા પ્રાઇવેટ છે, કે એ આઉટસાઇડ ક્લાસીસ માટે, આઉટસાઇડ વર્ડ માટે એ યુઝ થશે નહીં. સો જાવાના પહેલા ચેપ્ટરની અંદર જે બાકી ટોપિક હતા એમાંથી કે જાવાનો પહેલો પ્રોગ્રામ આપણે જોઈ ગયા હેલો વર્લ્ડ. તો જાવાના પહેલા પ્રોગ્રામને રન કરવા માટે સિમ્પલ આપણે સ્નેપશોટથી શીખ્યા કે CMD ઓપન કરીને જે લોકેશન પર આપણે આપણી સોર્સ ફાઇલ સેવ કરી હોય એ ફાઇલનું નામ આપીને એને કમ્પાઇલ કરીને ત્યારબાદ જાવા કમાન્ડથી એને રન કરવું. અને ત્યારબાદ જાવાના કેટલાક આધારભૂત એવા સ્તંભ જેને આપણે કહી શકીએ એન્કેપ્સ્યુલેશન, એબ્સ્ટ્રેક્શન, ત્યારબાદ ઇનહેરિટન્સ,
ઓબ્જેક્ટ, ક્લાસ એના વિશે આપણે શીખી ગયા. તો અહીં આપણું પહેલું ચેપ્ટર ઓવર થાય છે.